સ્વામિનારાયણ 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 યત્સંકલ્પાત્પતિતપનો વાતિવાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષन् દિશતુ કુશલમ સ્વામિનારાયણો યદનોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રોનો આપણે લાભ લઈ રહેલા છીએ. છેલ્લા 18 દિવસથી આપણે આ સંત સરિસ્તાની અંદર અવગાહન કરી રહેલા છીએ. પરમ પૂજ્ય સ્વામી બાપા જુદા જુદા સ્થાનોની અંદર હજારો અને લાખો મુમુક્ષુઓને લાભ આપી રહેલા છે. સત્પુરુષનું જીવન દરરોજ કંઈક ને કંઈક આપણા માટે પ્રેરણા આપે. એટલે તો એમનો મહિમા જબરજસ્ત રહેલો છે. એક વખત ભગવાન શંકર અને પાર્વતીજી એક જંગલમાંથી પસાર થતા હતા.
અને એક વૃક્ષની નીચે ભગવાન શંકર દંડવત કરવા લાગ્યા. એટલે પાર્વતીજીને આશ્ચર્ય થયું કે અહીંયા આગળ કોઈ મંદિર નથી, અહીંયા આગળ કોઈ એવું ધાર્મિક સ્થાન પણ નથી, અને છતાં પણ આપ અહીંયા આગળ દંડવત કરો છો, એનું શું કારણ છે? એટલે ભગવાન શંકરે બહુ સુંદર જવાબ આપ્યો કે આજથી 10,000 વર્ષ પૂર્વે નારદજીનો મને અહીંયા આગળ યોગ થયેલો, અને નારદજી એ મહાન સંત, એમના પાદારવિંદથી પવિત્ર થયેલી, પુનિત થયેલી આ ધરતી, એ ધરતીને હું દંડવત કરી રહેલો છું. હવે 10,000 વર્ષ પૂર્વે યોગ થયો હતો, એ ધૂળ તો ક્યારની ફરી ગઈ હશે. એ વાતાવરણ અત્યારે રહેલું નથી, પણ ભગવાન શંકર એના દ્વારા આપણને એક મહિમા સમજાવી રહેલા છે કે એક સંતનું મિલન થાય, એક સંતનો સુયોગ પ્રાપ્ત થાય, એ સ્થાનનો પણ કેટલો મહિમા વધી જતો હોય છે. મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ, રામ ભક્તિ જહ સુરસરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. જ્યાં જ્યાં સંતના પાંવ અંકિત થાય એ ધરા ધન્ય થઈ ગઈ ગણાય. અને ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ જાય અથવા તો એનો લાભ લે, એના જીવનની અંદર ચોક્કસ પરિવર્તન આવે જ. એટલા માટે આવે કે ના ડિવાઇન વાઇબ્રેશન્સ બધા આપણને ચોક્કસ અસર કરી જ. આપણે સમજીએ અથવા તો ન સમજીએ, પરંતુ એ આપણી ઉપર ચોક્કસ અસર કરે જ. તો થોડા દિવસથી આપણે પરમ પૂજ્ય સ્વામી બાપાના જુદા જુદા પ્રસંગો દ્વારા એમના જીવનની ભાવનાઓ, એમના જીવનમાંથી મળતો આપણને સંદેશ, એમના જીવનમાંથી મળતા વિવિધ પાસાઓ, એને આપણે સમજવાનો અને ત્યાર પછી વર્તવાનો પ્રામાણિક પ્રયત્ન કરી રહેલા છીએ. આજે પરમ પૂજ્ય સ્વામી શ્રી તારીખ 22/5/2023 સોમવાર, લંડન. આજે બાપા લંડનની અંદર વિરાજમાન છે અને બધા સંતો આજુબાજુ વીંટળાઈને વળેલા છે. એમાં પૂજ્ય ભદ્રેશ સ્વામીએ બાપાને પૂછ્યું કે બાપા, હમણાં થોડા સમય પહેલાં ઈશ્વર સ્વામીની સાથે વાતચીત થઈ. બધા સંતો બેઠેલા હતા ઈશ્વર સ્વામીની સાથે, અને એમાં પરમ પૂજ્ય ઈશ્વર સ્વામીએ એક બહુ સરસ વાત કરી કે આપણે અત્યાર સુધી જેમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા ગાતા હતા, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ હયાત હતા, એમની ઉપસ્થિતિની અંદર એમનો જબરજસ્ત મહિમા આપણે ગાતા હતા, એવી જ રીતે હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પણ મહિમા આપણે બધાએ ગાવાનો. કારણ કે અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરા ઉપર વિચરણ કરી રહેલા છે. એટલે જેટલા પ્રગટના ચરિત્રો ગાઈએ, જેટલો પ્રગટનો પ્રચાર અને પ્રસાર કરીએ, એટલી સત્સંગની અંદર પુષ્ટિ થાય, અને જે લોકો સાંભળે એ પણ આ સંપ્રદાયની અંદર જોડાય અને એમના જીવનની અંદર પણ શાંતિ અને સુખનો અહેસાસ એ પ્રાપ્ત કરી શકે. એટલા માટે વધારેમાં વધારે
હવે આપણે પ્રગટના ચરિત્રો ગાવા, સાંભળવા, લખવા અને લોકોને વાત કરવી, એના દ્વારા એક સંપ્રદાયની તો પુષ્ટિ થાય જ, પરંતુ આપણે પણ જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરી શકીએ. કારણ કે આપણી સામે પ્રત્યક્ષ પુરુષ હોય તો એમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય એવી વાત કરી. એ વખતે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી એ પણ ત્યાં આગળ વિરાજમાન હતા અને એમણે વાત કરી કે અત્યારે બાપાને જ પૂછ્યું કે અત્યારે બાપા કોઈ પૂછે કે અક્ષરધામમાં મહારાજનું મુખારવિંદ કેવું હશે, અને પરમ પૂજ્ય સ્વામી બાપાની સામે અંગુલી નિર્દેશ કરી અને કહે કે આજ ને બરાબર ને સ્વામી, આવું જ ને બરાબર ને સ્વામી. એટલે સ્વામીએ તરત સંમતિ આપી અને કહ્યું કે હા. હવે ગુણાતીતાનંદ સ્વામીની વાત આપણને યાદ આવે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોની અંદર એક વાત એવી લખેલી છે, કહેલી છે કે આ મુખારવિંદને જોતા જજો પેલું મહારાજનું દેખાઈ જશે. પૃથ્વી ઉપર ભગવાન કોઈક ને કોઈક સ્વરૂપે પધારે અને એના દ્વારા આપણને મૂળ સ્વરૂપને મેળવી આપે. આ ગુણાતીતાનંદ સ્વામીની એક વાત રહેલી છે. તો ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા કે પ્રમુખ સ્વામી કે અત્યારે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને મૂળ સ્વરૂપનો અનુભવ થશે, આપણને મૂળ સ્વરૂપ મળશે. એક વખત મુંબઈની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા અને અગાસીની અંદર વોકિંગ કરતા હતા. સંતો પણ દર્શન કરતા હતા, હરિભક્તો પણ થોડા કરતા. એક ચબરાક છોકરો જેનું નામ નીલકંઠ પારેખ, અત્યારે તો એ હોંગકોંગની અંદર બહુ મોટી પોસ્ટ ઉપર છે અને આમ હોશિયાર નાનાથી, અને સ્વયં પ્રશ્ન પૂછે. કોઈ શીખવાડે છોકરાને પૂછે એ વાત જુદી છે, કોઈક છોકરાને ગોખાવે અને એ પ્રશ્ન પૂછે એ વાત જુદી છે, પણ આ તો સ્વયં પોતે બાપાને એક વખત પ્રશ્ન પૂછે છે અગાસીમાં કે બાપા, તમામ સંતો અને તમામ હરિભક્તો એવી વાત કરે છે કે તમારી અંદર શ્રીજી મહારાજ રહ્યા છે, તમે ભગવાનનું સ્વરૂપ છો અને મહારાજ તમારી અંદર અખંડ રહ્યા છે, સાક્ષાત રહ્યા છે, સમ્યક રહ્યા છે, વગેરે વગેરે. પણ મારે તો અસલ સહજાનંદ સ્વામીનું મુખ જોવું છે, એ મને બતાવો. તમારામાં રહ્યા છે બરાબર છે, પણ મારે અસલ સહજાનંદ સ્વામીનું મુખ જોવું છે, એ મને તમે બતાવો. ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ બહુ સરસ નીલકંઠને જવાબ આપ્યો કે નીલકંઠ, આ મુખને તું જોતો જા, તને પેલું દેખાઈ જશે. એટલે કે પ્રગટને તું જોતો જા, એને નિરખ, તો તને મહારાજનું અસલ સ્વરૂપ છે એ દેખાઈ જશે. એમાં જરાય ફેર નથી, એક રતિનો પણ ફેર રહેલો નથી. એટલે પ્રગટના ચરિત્રોને ગાવા, એને સાંભળવા એ જીવનનો એક બહુ જ મોટો લાભ છે, જેના દ્વારા ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ થાય. અંત્યનું બીજું વચનામૃત, સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું આખું વચનામૃત જ યોગી બાપાનું પ્રસાદીનું આ વચનામૃત કહેવાય. એની અંદર મહારાજે આ જ વાત કરી છે, જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે, પ્રીતિ છે, એવી જ જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો સર્વે અર્થ સિદ્ધ થાય અને મધ્યના 21 પ્રમાણે મુદ્દો હાથમાં આવી જાય. કેટલું સરસ મહારાજ બે વચનામૃતમાં માર્ગદર્શન આપે છે. એટલે પ્રગટથી બધા જ અર્થ સિદ્ધ થાય. અને ઉપનિષદ શ્વેતા શ્વતર એની અંદર વાત કરવામાં આવી કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો તસ્યૈતે કથિતાઃ યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. એટલે કે
યસ્ય દેવે પરાભક્તિ, જેમાં આપણે દેવની અંદર પરાભક્તિ છે, યથા દેવે તથા ગુરો, એવી જ પરાભક્તિ આપણે ગુરુને વિશે રાખવી, પ્રત્યક્ષ ગુરુને વિશે. તો શું થાય? તસ્ય એતે કથિતાહ અર્થાહ, જેટલા કંઈ અર્થશાસ્ત્રની અંદર કથિતાહ એટલે કે કહેલા છે તમામ અર્થો પ્રકાશંતે મહાત્મનઃ. જેવું આપણે આવું સમજીએ એટલે આપણી અંદર એ અર્થ બધા પ્રકાશિત થાય, અર્થાત એ પુરુષાર્થને આપણે સિદ્ધ કરી શકીએ. અને જો એવું ન સમજીએ તો એ અર્થ સિદ્ધ થતા હોતા નથી. એટલે ધર્મની સિદ્ધિ પણ સત્પુરુષ દ્વારા થશે, અર્થની સિદ્ધિ પણ સત્પુરુષ દ્વારા થશે. શાસ્ત્ર અવિરુદ્ધ એવો જે કામ એની સિદ્ધિ પણ સત્પુરુષ દ્વારા થશે. અને અંતે મોક્ષ મેળવવાનો છે એ પણ સત્પુરુષ દ્વારા સિદ્ધ થશે. કેટલી અદ્ભુત અહીંયા આગળ વાત કરવામાં આવી છે. એટલે પ્રગટથી જ બધા જ અર્થ સરે છે. મોક્ષ જે આપણે મેળવવાનો છે, મોક્ષને જરા સમજીએ. મોક્ષ એટલે શું? જેને આપણે મોક્ષ કહીએ છીએ, મુક્તિ કહીએ છીએ, એ શું છે વાસ્તવિક દ્રષ્ટિએ? મોક્ષ એટલે છુટકારો. છુટકારો આપણે કરવાનો છે. ક્યાંથી છૂટવાનું છે? તો આ જગતની જંજાળ, માયા, એમાંથી આપણે છૂટવાનું છે. અને છૂટી અને ક્યાં જવાનું છે? તો કે અક્ષરધામની અંદર. અને એના માટે જરૂરનું કયું સાધન છે? તો કે પ્રત્યક્ષ સત્પુરુષ. મુવા પછી મોક્ષની વાતો બધા જ કરે છે, પણ મુવા પછી નહીં, પ્રત્યક્ષ મોક્ષ મળવો જોઈએ. એટલે સરસ નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે બીજા કહે મુવા પછી મોક્ષ રે, એમાં પ્રભુ બતાવે છે મોક્ષ રે. બીજા કહે મુવા પછી મોક્ષ રે, એમાં પ્રભુ બતાવે છે મોક્ષ રે. ત્યારે મજ અર્થ સરે રે, ત્યારે અર્થન શીત ધરે રે. જ્ઞાન વિના તો મોક્ષ ન થાય રે, એમાં શ્રુતિ સ્મૃતિ સંગાય રે. કે બીજા કહે મુવા પછી મોક્ષ. કે ફલાણો ભાઈ આ ધામમાં ગયો, આપણને પ્રત્યક્ષ જ્યારે હોઈએ ત્યારે પ્રતીતિ આવી જાય કે મારો મોક્ષ થઈ ગયો છે. આપણે અન્નકૂટનો ફોટો તમે થાળીમાં મૂકો, ભૂખ જાય? પ્રત્યક્ષ જોઈને વાનગી તો આપણને ખ્યાલ તો આવો જોઈએ ને. બે છોડી એની પહેલા ખબર તો પડી જવી જોઈએ ને કે હું મોક્ષને પામી ચૂકેલો છું. ઉધારાની થોડી વાત ચાલે. ઘણા કે છે ને કે આજે રોકડા, આવતીકાલે ઉધાર. આવતીકાલે જ આવવાની નથી. જે દિવસે હોય ત્યારે આજે જ હોય કે આજે રોકડા, આવતીકાલે ઉધાર. એમ મોક્ષ રોકડો હોવો જોઈએ. આમ પ્રતીતિ આવી જાય કે હવે મારો મોક્ષ થઈ ગયો છે, હવે મારે કશું કરવાનું બાકી રહેલું નથી. એટલે આ ચરિત્રો સાંભળતા સાંભળતા એક પ્રતીતિ થશે જ. જેમ ઋષિ પત્નીઓને થઈ તો આપણને નહીં થાય, જેમ ગોપીઓને થઈ તો આપણને નહીં થાય, હજારો હરિભક્તોને થઈ તો આપણને નહીં થાય? ચોક્કસ થશે. એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. અને ઘણી ઘણી વાતો આપણે સાંભળીએ છીએ સંપ્રદાયની અંદર. જેમ કુશળ કુંવરબા હતા, આપણા સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ પ્રસંગ છે. એમના દરબારની અંદર એક બ્રાહ્મણ દરરોજ ભાગવતની કથા વાંચે અને કુશળ કુંવરબા પ્રેમથી સાંભળે. બીજા ઘણા સાંભળતા હશે. એમાં રૂકમિણીનો પ્રસંગ આવ્યો કે ભગવાન કૃષ્ણચંદ્રે
રૂકમિણીનું કાંડું પકડ્યું અને પછી દ્વારિકા આવે છે. આ પ્રસંગ આપણે જાણીએ છીએ. હરણ કર્યું રૂકમિણીનું. પ્રત્યક્ષ ભગવાન ત્યાં આગળ ગયા અને એમનું હરણ કરીને દ્વારિકા ગયા. પછી એની સાથે લગ્ન કરે છે. કુશળ કુંવરબાએ બહુ સરસ પેલાને બ્રાહ્મણને વાત કરી કે જેમ રૂકમિણીનું કાંડું ભગવાન કૃષ્ણે પકડ્યું અને એને પ્રતીતિ આવી, કારણ કે રૂકમિણીએ નક્કી કરેલું હતું કે વરુ તો એ કૃષ્ણને વરુ, અન્યથા જીભ કરડીને મરવો, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ એને તો ન જ વરુ. તો આને નક્કી કરેલું હતું. ભગવાન આવ્યા લઈ ગયા. પ્રસંગ પ્રસિદ્ધ. એવી જ રીતે કે તારું ને મારું કાંડું પ્રત્યક્ષ ભગવાન જ્યારે પકડશે ત્યારે તારો અને મારો મોક્ષ થશે. અન્યથા સાંભળીશું તો સંસ્કાર ચોક્કસ પડશે, પણ મોક્ષ રોકડો જોઈએ. એ ઉધાર ન ચાલે. એ પ્રતીતિ રોકડી જોઈએ. એ ઉધાર પ્રતીતિ શું કામની? બીજાને મોક્ષ મળી ગયો ને આપણે વાતો સાંભળીએ, સારું છે, પણ આપણને મળ્યો કે નહીં એ તો આપણે તપાસવું જોઈએ ને. આપણે કહીએ કે બિલ ગેટ્સની પાસે $91 બિલિયન છે. ઇલોન મસ્ક એની પાસે એના કરતાંય વધારે છે. વોરેન બફેટ એની પાસે આટલા પૈસા છે. મુકેશભાઈ પાસે આટલા પૈસા છે. પણ તમારી પાસે કેટલા છે એ વિચાર કરો ને. એ લોકોની પાસે તો છે, પણ આપણી પાસે એ અગત્યનું રહેલું છે. એટલે અહીંયા આગળ જેમ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે ઋષિ પત્નીઓએ પ્રગટ ભજ્યા તો એને પ્રતીતિ આવી ગઈ કે મારો મોક્ષ થઈ ગયો. પેલા ઋષિઓ પરોક્ષ ભજતા હતા, કે ઋષિઓ ખોટા નહોતા, પણ આરાધના પરોક્ષ રીતે કરતા હતા, તો એને પ્રતીતિ ન આવી. અને ઋષિઓ પસ્તાય છે. ભાગવત વાંચજો. ઋષિ પત્નીઓ પસ્તાતા નથી, ઋષિઓને પસ્તાવો થાય છે. લો, જ્ઞાની હતા, શાસ્ત્રના ભણેલા હતા, યજ્ઞો કરતા હતા, કરાવતા હતા, બધું જ હતું, પણ છતાં એને પસ્તાવો રહ્યો. જ્યારે ઋષિ પત્નીઓને પસ્તાવો નથી રહ્યો કે પ્રગટ ભજી ઋષિ પત્ની પરોક્ષ ભજ્યા ઋષિરાય. ઋષિ પત્નીએ હરિરાજી કર્યા ઋષિ દયા પરિતાપમાય. પ્રગટ પ્રભુના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ. આજકાલના અભાગિયા દશ વિના દિયે છે તોટ. જો પ્રગટ પ્રભુના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટાને ખોટ. કેટલું અદ્ભુત નિષ્કુળાનંદ સ્વામી આપણને બતાવ્યો. ખોટ રહી ગઈ. ઘણી વખત અત્યારે સમાજની અંદર કેટલા બુદ્ધિશાળી માણસો છે, જબરજસ્ત બુદ્ધિશાળી માણસો રહેલા છે સમાજમાં. અત્યારે આપણે ના ન પાડી શકીએ. આજે દુનિયાએ કેટલો વિકાસ કર્યો છે, આજે વિશ્વ કેટલું આગળ વધી ગયું છે. આજે તમે જુઓ વિશ્વમાં કેટલી શોધો થઈ રહેલી છે. એક સામાન્ય આપણે કહીએ કે ટાંકણી આમ નાખો તો નીચે પડી જાય, ટાંકણી આમ નાખો નીચે પડી જાય. અને 400 માણસને લઈ અને પ્લેન અહીંથી ઉપડે છેક લંડન પહોંચી જાય, વચ્ચે કંઈ આધાર નહીં, કશું. આ એક શોધ કહેવાય. આ બુદ્ધિ વગર કેવી રીતે થાય? 400 માણસોનું વજન, એનો 30 કિલોનો સામાન, એ બધું લઈને ત્યાં પહોંચી જાય. આ કેટલી એક આશ્ચર્યની વાત કહેવાય ને. તમે અહીંયા આગળ એક ફેક્સમાં કાગળ નાખવાનું, ફેક્સ, અને ત્યાં પહોંચી જાય અમેરિકાની અંદર, અને વચ્ચે પલળે નહીં, કાગળ નીકળી તમારા જ હેન્ડ રાઇટિંગ. અહીંથી તમે વોટ્સએપ કરો, બધે જ પહોંચી જાય. હવે તો અહીંયા આગળ બેઠા બેઠા આખા વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર કોઈ પણ માણસ હોય એની સાથે તમે વાત કરી શકો, જોઈ શકો, એમ પ્રત્યક્ષ હોય ને એવી રીતે. કાઠિયાવાડમાં તમારું ગામ હોય, એ ગામનો વંડો હોય,
વંડાને તાળું માર્યું હોય, એ તાળું કોઈ ખોલ્યું છે કે નહીં તમે અહીં બેઠા બેઠા જોઈ શકો તમારા મોબાઈલમાં. દુનિયા કેટલી વિકસિત થઈ ગઈ, આ અતિશય વિકાસને પામેલી છે દુનિયા, અને એ તમારી પાસે મુઠ્ઠીમાં આવી ગઈ છે કે બીજાની પાસે તમારે શોધવું પડે એવું નથી. કર લો દુનિયા મુઠ્ઠીમાં. આટલી પ્રગતિ કરેલી છે વિશ્વએ. તો એવા વિશ્વની અંદર બુદ્ધિશાળી માણસો ક્યાં ઓછા રહેલા છે? બધા જ છે, પણ પ્રગટ ભગવાનની ઓળખાણવાળા કેટલા? એને ઓળખાણ હોય. જો બાપાનો ગુણ હજારોને આવે છે, હજારને ગુણ આવે જ ને, ગુણ કેમ ન આવે? પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આવું સમાજમાં અદભુત કામ કરતા હોય તો ગુણ તો ચોક્કસ બધાને આવે જ ને. આવા ઉત્સવો કરીએ, આવા સમયા કરીએ, આવા મંદિરો બાંધીએ, આવી પ્રવૃત્તિ કરીએ, આવા દાન દઈએ, આવી આપણે મહેનત કરીએ અને આવા સમાજના જુદા જુદા કામો કરીએ એટલે લોકોને પ્રેમથી ગુણ આવે જ. ગુણ આવે એટલું પૂરતું નથી. એ તો કોઈ પણ માણસ સજ્જન હોય ને સારું કામ કરે તો આપણે એમનો ગુણ આવે, પણ ભગવાનનું સ્વરૂપ છે એવું સમજનારા કેટલાક? ઘણા પાછા બોલે ખરા કે ઓહો, મને જો પેલા ઓળખાણ થઈ હોત તો હું અહીંયા આગળ આવી ગયો હોત. તો હવે આવી જા ને, પેલા ન થઈ પછી થઈ, એમાં શું ફેર પડવાનો હતો? મોક્ષ જ કરવાનો છે ને, મોક્ષ જ કરવાનો છે, તો પેલા નહીં તો હવે પછી ઓળખાણ થઈ છે. કબીરે એક બહુ સરસ વાત કરી, એને લખ્યું કાવ્યની અંદર કે સાહબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય, झूमे दिखे पात में लाली लिखी जाय, साहब तेरी साहेबी सब घट रही समाय, झूमे दिखे पात में लाली लिखी जाय, सब घट मेरा साइया सोनी से जन होय, बलिहारी वह घट की जा घट पर घट होई. આ અગત્યનું છે, આ કબીરનું મજકૂર છે. અહીંયા આગળ રહે કે સબ ઘટ મેરા સાઈયા, ભગવાન ક્યાં નથી? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. ભગવાન તો ઘટ ઘટમાં વિરાજમાન છે. સબ ઘટ મેરા સાઈયા, સુની સેજ ન હોય. ભગવાન વિના એક કોણ પણ નથી. બધા કણની અંદર ભગવાન છે જ, કણ કણમાં ઈશ્વર રહેલો છે. પણ હવે કબીર કહે છે બલિહારી વહ ઘટકી જા ઘટ પ્રગટ હોય. એટલે બલિહારી ભગવાન બધે જ છે, પરંતુ જે પુરુષ દ્વારા ભગવાન આલોકની અંદર પ્રગટ હોય એને કહેવાય ધન્ય. આ કબીર બોલી ગયા 500 વર્ષ પહેલા. એ વખતે ક્યાં આપણો પ્રગટનો કોન્સેપ્ટ જ હતો આપણા સંપ્રદાયની અંદર. શ્રીજી મહારાજ આવ્યા પછી જ પ્રગટનો કોન્સેપ્ટ આપણે તો સમજીએ છીએ ને, પણ આ તો હિન્દુના તમામ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલું જ છે. બધા જ કહે છે કે પ્રગટ વિના કોઈ દિવસ મોક્ષ થાય નહીં. આ એક બહુ સુંદર શાસ્ત્રનો શ્લોક તમે સાંભળજો, કદાચ પહેલી વખત સાંભળતા હશો આ શ્લોક, કે પ્રગટ ભગવાનની જરૂર શું છે. આજે કેટલાય બુદ્ધિશાળી છે, તમે ભગવાનને ભજો એટલે મોક્ષ થઈ જ જાય, તો પ્રગટની શું જરૂરિયાત રહેલી છે? કારણ કે ભગવાન તો સર્વત્ર છે જ, ભગવાન તો થોડા બેરા છે, તમારું સાંભળે જ છે ને ભગવાન. તો પ્રગટની શું જરૂરિયાત રહેલી છે? બરાબર સાંભળજો શાસ્ત્રનો શ્લોક. યાવત બહિ સ્થિત વહનિ પ્રગટોંતર વિશે નહીં તાવત અંત સ્થલોપી એશ ન દારૂ દહન ક્ષમ. અર્થ સમજાવો કે લાકડાની અંદર અગ્નિ રહેલો છે,
બરાબર, આ લાકડું છે, લાકડાની અંદર અગ્નિ રહે, તમામ લાકડામાં અગ્નિ છે. એ અગ્નિ લાકડાને બાળતો નથી, બરાબર છે. લાકડાની અંદર રહેલો અગ્નિ લાકડાને બાળતો નથી, પણ બહારથી અગ્નિ લાવવામાં આવે અને એ લાકડાને અડાડવામાં આવે તો અંદરનો અગ્નિ પ્રગટ થઈ જાય અને પછી લાકડાને બારે. એમ આપણી અંદર રહેલું અજ્ઞાન એ ટળતું નથી, પણ બહારથી પ્રત્યક્ષ ભગવાનનો યોગ થાય તો અંદર રહેલું અજ્ઞાન એને ટાળે અને ભગવાનના દર્શન આપણને થાય. આ એટલા માટે પ્રગટ સત્પુરુષની જરૂરિયાત રહેલી છે, એટલે પ્રગટ ભગવાનની જરૂરિયાત છે. બાકી નોર્મલ કોર્સની અંદર શાંતિ એમને મળે થાય, ભગવાનને ભજીએ તો શાંતિ મળતી જ હોય ને, પણ મોક્ષ કરવો હોય એના માટે તો આ જોઈએ. એ સિવાય મોક્ષ કોઈ દિવસ થાય જ નહીં પ્રત્યક્ષ વિના. કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાંતો તેના મળે કલ્યાણ રે, એ અભિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ, કાં તો એના મળે કલ્યાણ, એ વગર આત્યંતિક કલ્યાણ ન થાય. હા, આપણી ગતિ તો સારી થાય જ ને. કોઈ પણ માણસ ભગવાનનું ભજન કરે તો એની ગતિ તો સારી થાય, એને સુખનો અનુભવ તો થાય. અમથોય કોઈ માણસ સંતોની પાસે જાય, મંદિરે જાય, દર્શન કરે, આનંદ તો થવાનો જ છે ને, પણ એના અંતરનું અજ્ઞાન ટાળવું હોય તો બહારથી જેમ અગ્નિ જોઈએ તો લાકડાનો અગ્નિ પ્રગટ થાય ને લાકડું બાળે, એમ વાસના બાળવી હોય, આપણા કર્મ બાળવા હોય, અંતરનું અજ્ઞાન ટાળવું હોય તો બહાર પ્રત્યક્ષ ભગવાન જોઈએ જોઈએ ને જોઈએ. કે જેમ રવિ વિનાની રાત રે, ન જાય ન થાય પ્રભાત રે, જેમ રવિ વિનાની રાત રે, ન જાય ન થાય પ્રભાત રે, તેમ પ્રગટ પ્રભુ મળ્યાથી રે, નોય કલ્યાણ લેવું એ લખી રે. પ્રગટ ન મળે તો કલ્યાણ ન થાય. આ મહારાજના વખતની અંદર સંતોએ લખેલા કાવ્યો છે. નિષ્કુળાનંદ સ્વામીએ અત્યારે આધુનિક યુગની અંદર આપણું વાંચન ઘટી ગયું છે, એટલે આપણો વૈભવ કે વારસો એને આપણે સંભાળતા નથી, એને વાંચતાય નથી. બાકી એમાં કંઈ ટાઈમ વધારે જોઈતો નથી કંઈ એટલો બધો. નિષ્કુળાનંદ કાવ્યને વાંચ્યું હોય તો અઠવાડિયાનું કામ છે, એક અઠવાડિયામાં તમે સરસ રીતે વાંચી શકો. એક અઠવાડિયામાં તમે કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકો, જબરજસ્ત એમાં જ્ઞાન ભરેલું છે. નિષ્કુળાનંદ સ્વામીનો ભક્ત ચિંતામણી ગ્રંથ અને નિષ્કુળાનંદ કાવ્ય એક વખત તમામ હરિભક્તોએ વાંચવા જેવા છે. આ બે 23 ગ્રંથો એને વાંચતા લગભગ તમને 15 દિવસ કે મહિનો થશે, બસ એથી વધારે થાય જ નહીં. 15 દિવસ કે મહિનામાં મહારાજ 49 વર્ષ રહ્યા અને 49 વર્ષની અંદર જે કામ કર્યું અને જે ઉપદેશ આપ્યો એ તમને 15 દિવસ કે મહિનામાં મળી જાય છે. લોકો કેટલું સરસ આ રહેલું છે. આપણે ગાય નહીં લાવવાની, ખેતરે નહીં ખેડવાના, નિરણે નહીં નાખવાની, દોવાની નહીં કશું કાંઈ, એને મેરવણે દૂધમાં નાખવાનું નહીં, અને છાશ વલોવાની નહીં, ઘીને તાવવાનું નહીં, માખણ તાવીને ઘી બને એ કાંઈ કરવાનું, સીધું ઘી જેમ ડાયરેક્ટ તમારા બાજરાના સરસ રોટલા ઉપર પેલી જે કોર કહીએ એને કાઢીને સીધો જ અંદર નાખી દેવાનું, ઉપર સીધો આમ ઘી જ નાખી દેવાનું. હાલો, કેટલું સરળ આપણા માટે આ બનાવી દીધેલું છે.
અને સીધું ખાવાનું જ, બીજું કંઈ કરવાનું નથી. પણ હવે એટલી તો મહેનત કરવી પડે ને. ખાય કોણ? આપણે જ ખાઈ તો થાય, આપણા માટે બીજા કોઈ ખાય તો એ કોઈ દિવસ કામ આવે નહીં. એટલે એ તમામ હરિભક્તો આ 31 તારીખે અહીં તો ધામધૂમ પૂરી થઈ જશે. આ 31 તારીખે અહીં તો આપણે ધામધૂમ હવે 2-3 દિવસમાં પૂરી કરવાના છીએ. પછી યોગી હોલની અંદર જે ધામધૂમ આપણે કરીએ છીએ કરવાનું. પણ હવે આને લંબાવી દેશું. હવે આમાંથી કંઈક આપણે મેળવીશું. તો પરમ પૂજ્ય સ્વામી બાપાએ આવી એક સુંદર સ્મૃતિ આપી અને કહ્યું કે એ જ સહજાનંદ સ્વામીનું મુખ છે જે ધામની અંદર રહેલું છે, એમાં જરાય ફેર રહેલો નથી. તારીખ 25/5/2023 ગુરુવાર લંડન. બાપા લંડનની અંદર વિરાજમાન છે અને આજે પરમ પૂજ્ય સ્વામી બાપા એની જે આંખ એનું રૂટીન ચેકઅપ હતું અને રાતના સમયે આ રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું. હવે ચેકિંગ ચાલતું હતું એ દરમિયાન પૂજ્ય સંતોને વિચાર આવ્યો, સેવક સંતોને, કે આપણે ચેષ્ટા મૂકી દઈએ. એટલે ચેષ્ટા સાંભળતા સાંભળતા રૂટીન ચેકઅપ પણ બરાબર ચાલે. હવે ચેકઅપ ચાલતું હતું એ દરમિયાન થોડું હખડ ડખડ તો હાલે ને, કે કંઈ બોલવાનું થાય કે કંઈ બીજું ત્રીજું ઇધર ઉધર. અને લગભગ ચેષ્ટા ચાલી ત્યાં સુધીમાં આ ચેકઅપે પૂરું થઈ ગયું. ચેષ્ટા પૂરી થઈ, ચેકઅપે પૂરું થઈ ગયું. પછી સ્વામી બાપા રૂમની અંદર જાય છે અને રૂમની અંદર ગયા પછી સેવક સંતોને કહે છે કે મારે ચેષ્ટા બોલવી છે. કે બાપા હમણાં તો આપણે ચેષ્ટા સાંભળીને બોલી લીધી આપણે ચેષ્ટા. સ્વામી કે ના, એ હખડ ડખડવાળી ચેષ્ટા હતી. એમાં હખડ ડખડ હાલતું હતું એટલે આમ બરાબર આમ ધ્યાનપૂર્વક ચેષ્ટા આપણે બોલ્યા નથી, એટલે આપણે ચેષ્ટા બોલવી છે. સેવક સંતે કહ્યું કે બાપા હું બોલી લઈશ, તમે ચિંતા ન કરો, હું બોલી લઈશ. આપણે બોલી તો લીધેલી જ છે પણ હું તમારા વતી બોલી લઈશ. સ્વામી કે એવું ન ચાલે, મારે બોલવી છે ચેષ્ટા. સેવક સંતોએ બહુ આગ્રહ રાખ્યો. સેવકે હું બાપા વચન આપું છું તમને કે હું ચોક્કસ બોલી લઈશ, તમે ચિંતા ન કરો. તો સ્વામી બાપા શાસ્ત્રીજી મહારાજની જેમ જરા ભાવમાં આવી ગયા. તમે ભાવમાં આવી ગયા અને ભાવમાં આવીને શું કહે છે કે તારી આળસે મારો નિયમ લોપું, મારે ચેષ્ટા બોલવી છે. અને ખરેખર બાપા ધીમી હલકે ચેષ્ટા બોલ્યા અડધો કલાક. અને સ્વામીએ કહ્યું આમથી ક્યાં આપણને ઊંઘ આવે છે, જાગતા જ હોઈએ છીએ આપણે, તો ચેષ્ટા બોલીએ. અને બાપા ચેષ્ટા વ્યવસ્થિત રીતે બોલ્યા. પણ અહીંયા આગળ આપણને ખ્યાલ આવે 90 વર્ષની બાપાની ઉંમર છે. 90 વર્ષે પણ નિયમ અને ધર્મની દ્રઢતા જુઓ. આ બીએપીએ સંસ્થાની શોભા છે. મંદિરો તો શોભા છે જ આપણી. જેમ ઘણી વખત આપણે પછી સંતોને ફોટામાં બતાવવા પડે કે આ અમારા મુક્તાનંદ સ્વામી, આ અમારા નિત્યાનંદ સ્વામી, આ અમારા શુકાનંદ સ્વામી, આ અમારા નિષ્કુળાનંદ સ્વામી, આ અમારા કૃપાનંદ સ્વામી, આ અમારા મંજુકેશાનંદ સ્વામી, આ અમારા ગુરુચરણ રતાનંદ સ્વામી, આ અમારા પ્રેમાનંદ સ્વામી. આમ બતાવવું પડે. પણ અત્યારે બતાવો કે અત્યારે પ્રગટ કોણ છે, નિત્યાનંદ કે પ્રેમાનંદ કે નિષ્કુળાનંદ જેવા. એ સંપ્રદાયની શોભા ગણાય ને. મંદિરો સંપ્રદાયની શોભા રહેલી છે. અક્ષરધામ એક પછી એક બંધાવાના છે. અત્યારે તો ગાંધીનગર, અમેરિકા અને સુરત, આ 3 અક્ષરધામ. ચોથું મુંબઈ લાઈનમાં છે. હિન્દુસ્તાનના તમામ શહેરોની અંદર અક્ષર પુરુષોત્તમના મંદિર બંધાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્સંગ વચવાનો છે. ભવિષ્યની અંદર ચંદ્રલોકની ધરતી ઉપર પણ બીએપીએ સંસ્થાનું મંદિર થશે. જ્યારે એક સમય એવો આવશે ત્યારે આપણા મંદિરો થશે. કદાચ આપણને લાભ એ મળી જાય ત્યાં જવાનો, પ્રતિષ્ઠામાં મળશે, થશે. અન્ય ગ્રહો ઉપર પણ મંદિરો થશે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. વિજ્ઞાન અત્યારે વિસ્તારને પામ્યું છે, ભવિષ્યમાં ઓર વિકાસને પામશે.
અને આપણને ક્યાં ખબર હતી 50 વર્ષ પહેલાં કે આવા મોબાઈલ આવશે? આપણે 50 વર્ષ પહેલાં ક્યાં ખબર હતી આવી? 50 વર્ષ કે 100-150 વર્ષ પહેલાં ક્યાં કોઈને ખબર હતી કે આવા પ્લેનો? 200 વર્ષ પહેલાં મહારાજના વખતમાં ક્યાં પ્લેનો હતા? તો દુનિયા તો વિકાસને પામવાની જ છે અને થશે. દરેક જગ્યાએ સત્સંગનો વિકાસ થાય, બધું જ થાય, પણ પ્રત્યક્ષ એવા નિયમ ધર્મવાળા સંતો અને હરિભક્તો હોય એ સંપ્રદાયની શોભા છે. અને આજે આપણે બતાવી શકીએ કે આજે ડૉક્ટર સ્વામીને બતાવી શકાય, આજે કોઠારી બાપાને બતાવી શકાય, આજે ત્યાગવલ્લભ સ્વામીને આપણે બતાવી શકીએ કે આવા નિયમ ધર્મવાળા સંતો અમારી પાસે છે અને આવા હરિભક્તો પણ રહેલા છે, બતાવી શકીએ. એ આપણા સંપ્રદાયની શોભા છે. રામાયણની અંદર અત્રિ એના પત્ની અનુસૂયા, ભગવાન શ્રી રામ જ્યારે વિચરણ કરતા હતા, એટલે કે જંગલની અંદર વનવાસ દરમિયાન એમના આશ્રમની અંદર ગયા, અને એ વખતે સીતા માતા એને અત્રિ ના પત્ની અનુસૂયા ઉપદેશ આપે છે. બહુ સરસ ઉપદેશ આપે છે. હવે સીતા તો જગત જનની કહેવાય, જગદંબા આપણે કહીએ. સીતાને અનુસૂયા ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે? રામાયણની અંદર લખવામાં આવ્યો કે ધીરજ ધર્મ મિત્ર અરુણારી આપદ કાલ પરખ અહિતારી. ધીરજ ધર્મ મિત્ર અરુણારી આપદ કાલ પરખ અહિતારી. કે ધીરજ, ધર્મ, મિત્ર અને નારી, આ ચારે ચારની પરીક્ષા આપતકાળ આવે ત્યારે ખબર પડે. આપણે તો એક જ નું કામ રહેલું છે અહીંયા આગળ, જે આપણે કહીએ છીએ નિયમ અને ધર્મ. નિયમ ધર્મ અત્યારે તો તમે સભામાં બેઠા છે બ્રહ્મરૂપ છે ને હું બોલું છું, હું બ્રહ્મરૂપ છું. આપણે બધા અત્યારે તો બ્રહ્મરૂપ રહેલા છીએ, પણ સમય આવે ત્યારે એની દ્રઢતા રહે છે. જો એની દ્રઢતા ન રહે તો સમજવો કે આપણે સાચા સત્સંગી નથી. અને સાચા સત્સંગી કરવા માટે જ મોટા પુરુષ છે. આ પુરુષનો ઉપયોગ શું છે એ આપણને પોતાના જીવન દ્વારા બતાવે. હવે કોઈક વખત આપણે ચેષ્ટામાં ઉતાવળ કરીએ, ચેષ્ટાની અંદર ન બોલીએ, અથવા કોઈ બીજા નિયમ ધર્મની અંદર ગડબડ થાય તો આ બાપાનો પ્રસંગ આપણને યાદ આવે ને કે 90 વર્ષની ઉંમરે એટ ધ એજ ઓફ 90 પરમ પૂજ્ય પ્રમુખ મહંત સ્વામી મહારાજ એ ચેષ્ટા બોલ્યા, સ્થૂળ રીતે બોલ્યા. એને બોલવાની કંઈ જરૂર નથી, તો ભગવાનનું સ્વરૂપ છે, પણ છતાંય બોલ્યા. તો આપણને શીખવાડે કે આપણે પણ કરવું જોઈએ સ્થૂળ રીતે પણ. કે ચાલશે, ચાલશે શું ચાલશે, બાલશે કંઈ નહીં, કંઈ ચાલે નહીં, એ કરવું જ પડે. અને આ મોટા પુરુષ મળે ને તો ધર્મ પડે. કે તે તો મોટા પુરુષને મળે રે ત્યારે સૌ સહુના ધર્મ પડે રે. તે તો મોટા પુરુષને મળે રે ત્યારે સૌ સહુના ધર્મ પડે રે. તે વાસુદેવ મહાત્મય રે કયા સહુના મહારાજનો પ્રિય ગ્રંથ. એ તો મોટા પુરુષ મળે રે ત્યારે સહુના ધર્મ પડે રે, એમણમ ન પડે. કોઈ માર્ગદર્શન આપનારો તો જોઈએ ને, ટીચર તો જોઈએ ને, શિક્ષક તો જોઈએ ને, પ્રોફેસર તો જોઈએ ને, તો જ વિદ્યાર્થી ભણી શકે. બાકી સરસ પુસ્તકાલય હોય, સારા કમ્પ્યુટર્સ બધા હોય, એસી રૂમ હોય, બેન્ચીસ સારી હોય, શું કામનું? બ્લેકબોર્ડ પણ અલ્ટ્રા મોડર્ન હોય, પણ ટીચર જોઈએ. અને
કંઈ ન હોય વ્યવસ્થા, ઝાડનો છાંયો હોય તોય પૂરતું છે. ઉપનિષદ કાળમાં ક્યાં એવી વ્યવસ્થા હતી? તોય એ વખતે તેજસ્વી વિદ્યાર્થીઓ હતા, અત્યાર કરતાંય તેજસ્વી હતા એ કાળની અંદર. એટલે પ્રોફેસર મળે, ટીચર મળે, શિક્ષક મળે તો જ આપણે જ્ઞાન સંપાદન કરી શકીએ. શાસ્ત્રીજી મહારાજ એક વખત આંબલીવાડી પોળની અંદર હતા અને પુરુષોત્તમ બારોટ શાસ્ત્રીજી મહારાજને પાણી આપે છે. હવે એ વખતે રાતના 12:05 સમય થયો હતો. એટલે શાસ્ત્રીજી મહારાજે હાથમાં ગ્લાસ લીધો કે તુંબડી લીધી અને શાસ્ત્રીજી મહારાજે પુરુષોત્તમ બારોટને પૂછ્યું કે કેટલા વાગ્યા? તો કે 12:05. શાસ્ત્રી મહારાજે કહ્યું કે પાણી ગાળ્યું? એ કે કેમ સ્વામી, ગાળેલું તો હતું જ. સાહેબ કે રાતના 12:05 થઈ ગઈ એટલે હવે પાણી ગાળવું પડે. હવે આ વિચાર કરો શાસ્ત્રીજી મહારાજનો, રાત્રે 12:05 થઈ છે એટલે પાણી હવે ગાળવું પડે. અને ગાળીને પછી શાસ્ત્રીજી મહારાજને પાણી આપવામાં આવ્યું. પછી શાસ્ત્રીજી મહારાજે પાણી પીધું. આ તમે જો આપણી ગુરુ પરંપરા તો જો. બદલપુરનો પ્રસંગ આપણે જાણીએ છીએ. બદલપુરની અંદર શાસ્ત્રીજી મહારાજ શૌચ વિધિ કરવા માટે ગયા. હવે શૌચ વિધિ કરી અને પછી સ્વામી શ્રી આવ્યા અને એ વખતે હાથ ધોવડાવવાના હતા શાસ્ત્રીજી મહારાજના. અને નારાયણભાઈ આનંદવાળા હાથ ધોવડાવતા હતા અને માટી લઈને આવ્યા ખેતરમાંથી. માટી હવે અમારે સંતોએ 17 વખત માટીથી હાથ ધોવાના હોય છે. હવે જમાના પ્રમાણે 17 વખત સાબુથી ધોવાના. તો 17 વખત માટીથી હાથ ધોવાના. એમાં થોડીક માટી ખૂટી, 2-3 વખત બાકી રહી ગયું, માટી ખૂટી. એટલે શાસ્ત્રીજી મહારાજ કે માટી લઈ આવ. હાથ તો હવે 5 વખત જોઈએ તો હાથ તો સાફ જ થઈ ગયા હોય. 17 વખત તમારે સાફ થાય એવું નથી. એટલે માટી ખૂટી. એટલે શાસ્ત્રીજી મહારાજ કે નારાયણ માટી લઈ આવ. એ કે સ્વામી કાંઈ જરૂર નથી, કોઈ જરૂર નથી, હું એકલો જ છું, હું એકલો અહીંયા રહેલો છું અને આ પ્રમાણે માટી બીજી વાર શું લેવા જવાની? અને કંઈ હાથ તો તમારા સાફ થઈ ગયા છે તો તમે નહીં મંગાવો તો સારું માટી. શાસ્ત્રીજી મહારાજ એવા આમ ભાવમાં આવી ગયા, દુષ્ટ, તારી આળસને લઈને મારા નિયમ ધર્મ લોપું. એકદમ ગરમ થઈ ગયા શાસ્ત્રીજીમાં. જા અત્યારે ને અત્યારે માટી લઈ આવો. માટી લઈ પછી આવ્યો. હવે 1-2 વખત માટીથી હાથ ન ધુઓ, આમ તો એને 15 વખત તો ધોઈ નાખેલા છે એટલે એમાં કંઈ કશું છે જ નહીં. પણ દુષ્ટ, તારા એ આળસને લઈ અને મારા નિયમ ધર્મ લોપું. આને કહેવાય નિયમ ધર્મની ખટક, આને કહેવાય નિયમ ધર્મની દ્રઢતા, આને કહેવાય નિયમ ધર્મનો આગ્રહ. એટલે આવો આગ્રહ કે આવી દ્રઢતા જો આપણે રાખીએ તો સાચા અર્થની અંદર આપણે દ્રઢ હરિભક્ત કહેવાઈએ. અમેરિકાની અંદર એક યુલિસિસ ગ્રેન્ટ, અમેરિકાના 18મા પ્રેસિડન્ટ. હવે એક વખત સિવિલ વોરની અંદર એ પોતે જનરલ હતા અને ત્યાં આગળ એક યુવાનને વહાણ ઉપર ઊભો રાખ્યો. એ કે આપણો આ વહાણ છે, આપણે યુદ્ધ કરવાનું છે, એટલે આ વહાણની અંદર કોઈ પણ પ્રવેશ કરે એને તારે સિગારેટ નહીં પીવા દેવાની. આ નિયમ વહાણ. હવે આમને પણ સિગારેટ પીવાની આદત હતી પ્રેસિડન્ટને. પેલા યુવાનને ઊભો રાખેલો હતો એટલે આ તો વહાણમાં સિગારેટ પીતા પીતા આવ્યા. હવે નિયમ તો એને જ બનાવેલો, યુવાનને એને જ ઊભો રાખેલો અને પોતે સિગારેટ પીતા પીતા વહાણમાં અંદર આવે. ત્યારે પેલા યુવાને રોક્યો, સર સિગારેટ ફેંકી દો. કે કેમ? તો કે વહાણનો નિયમ છે. એ કે કોને બનાવ્યો?
તમે બનાવો. માટે સિગારેટ મૂકી દો. પેલા મૂકી દીધી કે બરાબર છે. નિયમ તો આપણે પાળવા પડે. નિયમ દરેકને માટે સમાન હોય છે. નિયમ કામ કરે જ, એમાં તમારે ગડબડ કરવાનું જ નહીં. કોઈ કે ના મને ચાલશે, એટલે ન ચાલે. ગુરુત્વાકર્ષણનો નિયમ છે બધા માટે સમાન જ છે ને. એક વખત આ બનેલો પ્રસંગ છે. અમેરિકાની અંદર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે. એક ભાઈ 44માં માળે રહેતા હતા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની અંદર, અને એને કહ્યું કે જો આ ગુરુત્વાકર્ષણનો નિયમ મને કંઈ ન વાંધો, હું જો ઉપરથી કૂદકો મારું છું, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી ઉપરથી કૂદકો મારું છું, મને કંઈ નહીં થાય, હું નીચે એવો ને એવો રહીશ, હું એવો ને એવો જીવતો રહેવાનો છું. બધા કહું અલા રહેવા દે, આ સાહસ ન કરાય, મરી જઈશ. એ કે ના, ગુરુત્વાકર્ષણનો નિયમ મને કંઈ કરી નહીં શકે, હું જીવતો રહીશ. બધાએ કહ્યું કે ભાઈ તારી ઈચ્છા હોય તો કર, અમારે કંઈ વાંધો નથી, તારે પડવો જ પડ ને, તને કોણ ના પાડે છે. અને ખરેખર પેલો પડ્યો ઉપરથી, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાંથી ઉપરથી કૂદકો. એ 44માં માળે રહેતો હતો, એટલે એના જે દીકરા દીકરી વાઈફ એ બધા બારી ઉપર હતા ને ઉપરથી એમ પડતો ને હાય હાલો કર્યું 44માં માળે ઉપરથી પડતો. અને પછી નીચે આવ્યો એટલે શું થાય? કાર્યક્રમ પૂરો, મરી ગયો, મૃત્યુ પામી ગયો. ગુરુત્વાકર્ષણનો નિયમ દરેકને લાગુ પડે અને પડે, એમ શિક્ષાપત્રીના નિયમ દરેકને લાગુ પડે. સત્સંગ દીક્ષાના નિયમ દરેકને લાગુ પડે ને પડે, પાળવા જ પડે. કે ના મન ચાલશે તો મરશો, ચાલશે તો મરશો. એટલે નિયમ અને ધર્મની અંદર બરાબર દ્રઢતા રાખવી. એમાં કોઈ દિવસ ગાફલાઈ નહીં રાખવાની કે મને ચાલશે, અથવા તો એકાદો નહીં પાડીએ તો વાંધો નહીં આવે, એવું પણ એ રાખવાનું નહીં. તો અહીંયા આગળ બાપા એક ચેષ્ટાના નિયમ દ્વારા આપણને બધા જ નિયમનું માર્ગદર્શન આપે છે. એટલે ગ્રહસ્થની અંદર તમે છો, અમે ત્યાગાશ્રમની અંદર છીએ, આપણે આપણા નિયમ અને ધર્મને બરાબર રીતે પાળવા. એટલે જ લોકો કહેતા હોય છે કે સિદ્ધ ભળીએ સ્વામિનારાયણમાં નિત ઉઠીને નાવું, ન ભળીએ ભફાકિયામાં કે નાયા વિના જ ખાવું. આપણે ત્યાં કોઈ આવે ને તો એને પાળવાનું બહુ હોય છે, પાળવાનું એટલું બધું કે ન પૂછો વાત. એટલે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, આપણે કે વિન્સ ધ રેસ. આપણે ધીરે ધીરે સંપ્રદાય કેમ વધે છે? સ્લો એન્ડ સ્ટેડી. કારણ કે આમાં બાળવાનું ઘણું થાય, એટલે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. એટલે આપણે આ ધીરે ધીરે સંપ્રદાય વધી રહ્યો છે, પણ કામ બહુ નક્કર થઈ રહ્યું છે આખા વિશ્વની અંદર, અને બહુ વ્યવસ્થિત અત્યારે આપણો સંપ્રદાય આ વિશ્વની અંદર વધી રહેલો છે. અને વન ઓફ ધી બેસ્ટ કહીએ એવો આપણો આ એક સંપ્રદાય રહેલો છે. અને એની અંદર બધા જ હરિભક્તો પ્રામાણિક રીતે પ્રયત્ન કરી રહેલા છે, દેશ વિદેશ તમામ જગ્યાએ. આજે ઓસ્ટ્રેલિયાનો તમે વિચાર કરો, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ જવાના છે, તો લગભગ એ લોકોના કહેવા પ્રમાણે 1000 જેટલા મહંતજી વ્રત કરવાના છે. 1000 આ પ્રકારે 5 ઉપવાસ નિર્જળા કરે. આ કેવો કહેવાય અને કેવો કાળ કહેવાય, સતયુગ જ કહેવાય ને. જો બધાને એક ઈચ્છા છે કે બાપાની મરજી, બાપાની ઈચ્છા, બાપાને રાજી કરવા આપણે કરીએ. હવે આટલું બધું કરતા હોય તો નોર્મલ નિયમ ધર્મ તો બધા સ્વાભાવિક રીતે પાડે જ ને. તો અહીંયા આગળ બાપાએ આ પ્રમાણે આપણને પ્રેરણા આપી. પરમ પૂજ્ય સ્વામી બાપા લંડનની અંદર વિરાજમાન છે, તારીખ 27/5/2023. હવે ત્યાં આગળ કિશોર અને કિશોરીઓ, ત્યાં એનું એક કન્વેન્શન કહીએ અથવા તો એ લોકોની જે સભા થતી હોય, એમાં બધાએ નક્કી કર્યું કે આપણાથી નાની મોટી કંઈ ભૂલ થઈ ગઈ હોય
તો એક સાથે આપણે બધાએ એ ભૂલનું પ્રાયશ્ચિત કરવાનું છે. એટલે દરેકે પોતપોતાની ભૂલ એ ચિઠ્ઠીમાં લખી, કોઈ ચિઠ્ઠી વાંચે નહીં, અને તમામ છોકરા અને છોકરીઓ, કિશોરો અને કિશોરીઓ એની ચિઠ્ઠી બધી ભેગી કરવામાં આવી. એક ટેબલ ઉપર ટ્રે હતી, એની અંદર મૂકી દેવામાં આવી. અને બાપાને કહ્યું કે બાપા, આ કિશોરો અને કિશોરીઓએ પ્રાયશ્ચિત કરેલું છે, અને જે ભૂલ કરી છે એ આની અંદર લખેલું છે, તો આપ આ બધી ભૂલોને પાણીની અંદર પધરાવી દો. બાપાએ જેવી ટ્રે આમ લીધી ને, બધું પાણીની અંદર પડ્યું, નીચે પાણી હતું, એની અંદર બધું પડ્યું. અને પછી બાપાને કહ્યું કે બાપા, આ બધાની ભૂલ આપ માફ કરજો, અને આ બધાએ પ્રાયશ્ચિત લીધું છે તો એનું માફ કરજો તમે. સ્વામીએ કહ્યું કે હા મહારાજ, બાપા માફ કરશે. અને પછી સ્વામી કહે છે કે બધાએ 6 દિવસમાં 300 માળા કરજો. 6 દિવસ 300 માળા, દરરોજની 50-50 થઈ ને, કે 6 દિવસ દરમિયાન તમારે આ 300 માળા પૂરી કરવાની, અને એ બધાને પ્રાયશ્ચિત આપવામાં આવે છે, બધાને શુદ્ધ કરવામાં આવે છે. અને પછી બાપાએ એક મેસેજ આપ્યો, અને એ મેસેજ બાપાએ ઇંગ્લિશની અંદર આપ્યો. બાપા ત્યાં આગળ કહે છે, બી બ્રેવ, બી સ્ટ્રોંગ, બી પ્રાઉડ ઓફ હુ યુ આર. ત્યાર પછી સ્વામી કહે છે, યુ બિલોંગ ટુ ભગવાન એન્ડ ધ સત્પુરુષ, દેટ ઇઝ યોર આઈડેન્ટિટી. વી વિલ ઓલવેઝ બી ટુગેધર, રિમેમ્બર ધીસ ફિલિંગ. આ બાપાએ બધાને સરસ ઇંગ્લિશની અંદર સંદેશો આપ્યો. બાપાએ કે બધાએ બળવાન રહેવાનું, સ્ટ્રોંગ રહેવાનું, અને આ પ્રમાણે બધાએ સત્પુરુષ અને ભગવાનની સમક્ષ દ્રષ્ટિ રાખવી, એ મારા છે એવો ભાવ રાખો. આ આપણી પહેચાન છે, ઓળખાણ છે, એવા ભાવાર્થનું અહીંયા આગળ બાપાએ વાક્ય કહ્યું. અને એ બધા કિશોરો અને કિશોરીઓ બહુ પ્રસન્ન થઈ ગયા, બહુ રાજી થયા. અને સ્વામીએ કહ્યું કે નિષ્કપટ બધા વર્ત્યા છો, ભગવાને બધાના ગુના માફ કરી દીધેલા છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી બહિર્ભૂમિ ગયા હતા, અને ત્રિકમદાસ કોઠારી તુંબડી લઈ અને સાથે હતા. અને એ વખતે જાગા સ્વામી પણ ગુણાતીતાનંદ સ્વામીની સાથે હતા. જાગા સ્વામીએ કહ્યું કે સ્વામી, સત્સંગમાં વાત તો થાય છે કે જીવ બ્રહ્મરૂપ થઈ જાય, એ કેમ બ્રહ્મરૂપ થતો નથી? વાત તો થાય જ છે ને, કેમ બ્રહ્મરૂપ થતો નથી? તારા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો નથી, અને જો હેતે કરીને જીવ જોડ્યો હોય તો સત્પુરુષનો વિશ્વાસ નથી આવતો. અરે જાગા ભગતે કહ્યું કે સ્વામી, હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો હોય તો વિશ્વાસ કેમ ન આવે? આવે જ ને, હેત હોય તો વિશ્વાસ આવે જ. તારા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ જલા ભગત છે, અમારા વિશે કેટલું બધું એને હેત છે, જબરજસ્ત હેત છે. કારણ કે જ્યારે નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી વડતાલમાં રહેતા હતા, ધામમાં ગયા, તો રઘુવીરજી મહારાજે એવું કહેવડાવ્યું કે બંને ધુરંધર સંતો ધામમાં ગયા, એટલે હવે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢથી વડતાલ લાવવાના છે. અને જલો ભગત પોકે પોકે રડતો હતો, ઓહો, ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ જતા રહેશે, મારા વિશે આ જલાને આટલું બધું હેત છે, પણ એને મારા વચનમાં વિશ્વાસ નહીં. હું બોલું ને તો એ પાડાને પૂછવા જાય, પેલો અમરસિંહ પાડો હતો એને પૂછવા જાય. એ કે ગુણાતીતાનંદ સ્વામી બોલતા હતા કે અક્ષરના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, એ વાત સાચી કે ખોટી? પેલો અમરસિંહ પાડો કે ગુણાતીતાનંદ સ્વામી મોટા ને ગપ્પાય મોટા. હવે જો હેત હતું ગુણાતીતાનંદ સ્વામીને વિશે, પણ એનો વિશ્વાસ ન હતો. ગુણાતીતાનંદ સ્વામી પછી જાગા ભગતને કહે છે, હેત હોય, વિશ્વાસ હોય, તો પણ નિષ્કપટપણે જો ન વર્તે તો એ બ્રહ્મરૂપ ન થાય. કપટ જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ દિવસ આપણે બ્રહ્મરૂપ થતા હોતા નથી. જેમ લોખંડની દાબલીમાં પારસમણી રાખેલો હોય
પારસમણી રાખો તો લોખંડની ડાબલી રહે ખરી? ડબ્બી રહે જ નહીં, એ તો સુવર્ણની બની જાય. પણ વચ્ચે ચિનાઈ માટીનો કાગળ હોય એને લઈ અને લોખંડ સુવર્ણ થતું નથી. એમ નિષ્કપટ જ્યાં સુધી આપણે ન થઈએ ત્યાં સુધી અંતરની વાસના ન ટળે. મુંબઈના એક હરિભક્ત હીરાભાઈ પરીખ, હવે મોટી ઉંમર હતી એની, અને એના ધર્મપત્ની ધામમાં ગયા. એટલે બાપા વિશે ને સખા ભાવ અને હેત પણ બહુ આ હીરાભાઈ પરીખને. એટલે સ્વામી બાપાને કહ્યું કે બાપા મારે વાસના બહુ છે, એટલે મારે બીજી પત્ની કરવી પડશે, એટલે મારે લગ્ન કરવા જ પડશે. બાપા કે ભાઈ આપણે લગ્ન નથી કરવા, વાસના ટળી જશે, મારા ટાળશે આમ તેમ. કે ના બાપા મારે લગ્ન કરવા જ છે. તો બાપા થોડું ઠેલે કે હું કહું ને પછી, હું કહું પછી. એટલે એ બાપા તો પછી પરદેશ ગયા. તો પરદેશ બાપાને કાગળ લખ્યો કે બાપા મારે લગ્ન કરવા છે, મારાથી રહેવાતું જ નથી, હવે મારે લગ્ન કરવા, તમને છૂટ આપો. સાંઈ કે હું દેશમાં આવું ને પછી, દેશમાં આવું પછી. હા બાપા દેશમાં ગયા, આ બાજુ કાઠિયાવાડ બાજુ. તો બાપાને પાછો કાગળ કે બાપા હવે તમે દેશમાં આવી ગયા, તમારે લગ્ન કરવા છે. સ્વામી કે આપણે મળીશું હમણાં નહીં, હું તમને કહીશ, આપણે મળીએ પછી. અને એવા સંજોગોની અંદર બાપા ગઢડા હતા, એ ગઢડા બાપાને મળવા આવ્યા કે બાપા મારે લગ્ન કરવા જ છે. તો સ્વામીએ કહ્યું કે જો હીરાભાઈ હવે આ મોટી ઉંમરે આપણે લગ્ન કરાય નહીં. અને બાપાએ પોતાનું જે ગાતરિયું હતું ને, ગાતરિયું એ હીરાભાઈને ઓઢાડી દીધું. અને હીરાભાઈને કહ્યું કે હીરાભાઈ અમારું ગાતરિયું પ્રસાદીને તમને આપીએ છીએ, ઓઢ્યું. હવે તમે રાત્રે સૂવો ને અમારું ગાતરિયું ઓઢીને સૂજો, તમને કોઈ વાસના નહીં નડે. અને ખરેખર હીરાભાઈ બાપાનું ગાતરિયું ઓઢીને સૂતા, એને કોઈ સંકલ્પ થતા ન હતા. અને દાદર મંદિરે આવતા બાપા હતા ત્યારે કે હું તો વાસનિક જીવ, મારે લગ્ન કરવાની અતિશય ઈચ્છા હતી, પણ મેં બાપાને કીધું, નિષ્કપટ થઈ ગયો. બાપાએ મને ગાતરિયું આપ્યું અને ગાતરિયું ઓઢીને હું શું છું, મારી તમામ વાસનાઓ ટળી ગઈ છે અને હું શુદ્ધ થઈ ગયો છું. જો મોટા પુરુષની પાસે આપણે કહી દઈએ તો આપણું મન કેવું થઈ જાય, નિર્મળ થઈ જાય. અને નિર્મળ થઈ જાય તો તુલસીએ બહુ સુંદર એક ચોપાઈ લખી, જ્યાંથી આપણે પૂરું કરીએ કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ ચલ છિદ્ર ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ ચલ છિદ્ર ભાવા. મોહી કપટ ચલ છિદ્ર ભાવા. ભગવાન કે કપટ હોય એ મને ગમે નહીં, નિષ્કપટ થઈ જાય તો એનું મન નિર્મળ થઈ જાય. એટલે બાપાની પાસે આપણે નિષ્કપટ થઈએ, સદગુરુની પાસે નિષ્કપટ થઈએ, આપણા તમામ દોષો એ ટાળી નાખે ને શુદ્ધ અને પવિત્ર આપણે થઈએ. અહીંયા આગળ આજની પારાયણને પૂર્ણ કરીએ છીએ અને થોડી જાહેરાત સાંભળી અને પછી આપણે વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની કટ્ટાર બેસી બે હાથ જોડી અને જે કંઈ આપણે સાંભળેલું છે એની સ્મૃતિ કરતા કરતા ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં
भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्. જય સ્વામિનારાયણ.